સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે નિત્યા એનસેફ દ્વારા એક ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। સુરતમાં પર્યાવરણ ક્ષેત્રે ઘણા વર્ષોથી કાર્ય કરી રહેલી સંસ્થા નિત્યા એનસેફ દ્વારા આજરોજ ઘરો અને હોટેલ રેસ્ટોરન્ટમાંથી નીકળતા વેસ્ટ વોટર રિસાયકલ કરીને ફરીથી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગેની જાગૃતિ લાવવા માટે એક કિનોટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। ચર્ચા માટે વક્તા અને પેનલિસ્ટ તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝાને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વેસ્ટ વોટર રિસાયકલ પર વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે એક અનુમાન મુજબ કુલ પ્રદૂષણમાં ઔદ્યોગિક પ્રદૂષણની માત્રા લગભગ 32.4% છે, જ્યારે શૌચાલય, રસોડા અને અન્ય સ્થાનિક સ્ત્રોતમાંથી નીકળતા ગંદા પાણીની ટકાવારી વસ્તી ઘનતાને કારણે 67.6% થાય છે। કાર્યક્રમના આયોજન નિત્યા એનસેફના ડાયરેક્ટર ઈશાન શાહે જણાવ્યું હતું કે કિનોટ સેશનનું આયોજન અમોર બેન્ક્વેટ ખાતે સાંજે 6:30 વાગ્યાથી કરવામાં આવ્યું હતું। નિષ્ણાંત શ્રી સનત રેલિયા વધુ સારી રીતે કચરો એકત્ર કરવા માટે યોગ્ય ગલી ટ્રેપ સાથે કોઈપણ પ્રોજેક્ટ ડિઝાઇન કરીને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ પ્રદાન કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી। રસોડા, તેલ અને અન્ય મોટા કણો રહિતનું પાણી, બાથરૂમનું ગ્રે પાણી અને શૌચાલયનું પાણી બંનેને એકસાથે મિશ્રિત કરવાની જરૂર છે, જેથી એસટીપીનું સારું પ્રદર્શન મેળવી શકાય। આજે ઇવેન્ટ હતી એ ઇવેન્ટ ખાસ કરીને અત્યારે જ્યારે શુદ્ધ જળ જે છે એ આપણો પ્રાણ પ્રશ્ન છે, તો પાણી જે છે પાણીને આપણે અશુદ્ધ થતાં અટકાવવું એ એક જરૂરી છે। એટલું જ જરૂરી એ પાણીને શુદ્ધ કરીને જો આપણે એનો ફરી પુનઃ વપરાશ કરી શકીએ એ પણ એટલું જ આજના પર્યાવરણ માટે જરૂરી છે। તો આ જે ઇવેન્ટ હતી, ઇવેન્ટનો મુખ્ય હેતુ એ હતો કે આપણે જે દૈનિક વપરાશમાં સામાન્ય રીતે આપણે જ્યારે પાણી ના બગાડની વાત આવે એટલે કે પાણીના પ્રદૂષણની વાત આવે તો આપણને ઔદ્યોગિક પ્રદૂષણ સાથે આપણે એને સાંકળતા હોઈએ છીએ, પરંતુ લોકોને એનો ખ્યાલ એટલો નથી કે ભાઈ આપણે જે રોજબરોજના વપરાશમાં આપણી દૈનિક ક્રિયાઓમાં જે પાણી વાપરીએ છીએ એના કારણે જે કંઈ ઘરગથ્થુ પાણી નીકળે છે એ પાણી પણ પર્યાવરણ માટે ભારરૂપ છે, ખતરારૂપ છે। પરંતુ આ પાણીની વિશેષતા એ છે કે એને સરળતાથી ટ્રીટ કરી શકાય છે, એને સરળતાથી શુદ્ધ કરી શકાય છે અને આ પાણી જે શુદ્ધ કરેલું ઘરગથ્થુ પાણી જે છે એને આપણે કોઈ પણ બીજી જગ્યાએ આપણા ગાર્ડનિંગમાં છે કે ફ્લશિંગમાં છે કે ઇવન તમારા આ સોસાયટીમાં રહેતા હો તો રોડ ડસ્ટિંગ સપ્રેશ કરવા માટે આવી બધી જગ્યા પર તમે આને વાપરી શકો છો। અને ખાસ કરીને જ્યારે સુરતની વાત કરીએ અને આપણે સુરતી લોકો જે છીએ તો સુરતમાં તો ગૌરવ લેવા જેવી એક બાબત એ પણ છે કે આપણા એસએમસીનું જે 115 mld પાણી છે એ ઔદ્યોગિક એકમોમાં એનો પુનઃ વપરાશ થાય છે। મારું નામ ઈશાન શાહ છે। અમે લોકો 13 વર્ષથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર કામ કરી રહ્યા છે। મારી કંપનીનું નામ નિત્યા એનસેફ છે અને હું પોતે બાય પ્રોફેશન એન્વાયરમેન્ટલ એન્જિનિયર છું। અને આ ઇવેન્ટ જે અમે ઓર્ગેનાઇઝ કરેલી એની અંદર અમે સુરતના રિજનલ ઓફિસર જિજ્ઞાબેન ઓઝાને ઇન્વાઇટ કર્યા હતા કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વર્ષોથી ખૂબ આગળ પડતો ભાગ લઈ રહ્યા છે। બીજું એક છે સનતભાઈ રેલિયા, જે પ્રેસિડેન્ટ છે હોટલ એસોસિએશન, હોટલ ઇન્ડસ્ટ્રી પણ ખાસું કામ કરી રહી છે સુરતની। ત્રીજી આપણે સુરત ચેમ્બર ઓફ કોમર્સના રમેશભાઈ વઘાસિયાને ઇન્વાઇટ કર્યા હતા અને ચિરાગભાઈ શાહ કે જે લીડિંગ પીએમસી છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે। આ આપણી જે ઇવેન્ટ થઈ છે એનો ઉદ્દેશ્ય એક સાર્થક થઈ રહ્યો એવું લાગે છે, કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં પાર્ટિસિપેશન જોવા મળ્યું અને લોકોને હવે વોટર કેવી રીતે રિસાયકલ કરવું કે જે આપણા ડ્રેનેજમાંથી, જે આપણા ટોયલેટમાંથી આવે છે, ઇન્ડસ્ટ્રી હોય તો એના કેન્ટીનમાંથી આવે છે, તો એ જે બધું પાણી અત્યારે વહી જઈ રહ્યું છે અને ખૂબ મોટા ખર્ચા આપણે તાપી શુદ્ધિકરણ જેવા પ્રોજેક્ટ પાછળ કરવા પડી રહ્યા છે, તો એને આપણે ઇન્ડિવિજ્યુઅલ એકાઉન્ટેબિલિટી રાખીને અને ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ મોટા કોમ્પ્લેક્સીસ હોય તો એને આપણે એક માર્ગદર્શન આપ્યું કે જેનાથી એ લોકો વોટર રિસાયકલ કરે અને ઓછામાં ઓછા એ લોકો 6 મહિનાથી લઈને 2 વર્ષની અંદર આખો પ્લાન્ટ એ તમે ફ્રી કરી શકો છો। તો આ માર્ગદર્શન આપણે આપ્યું અને જીપીસીબીના મેડમે પણ ખાસું એવું એમને એપ્રિશિએટ કર્યું છે આપણા જે ઇનિશિયેટિવ લીધું છે તે, અને ખૂબ સારો આપણને સહકાર મળ્યો છે।